ત્રિનેત્રમાં આગળ વધીએ તો પહેલા ફજેતી થયા પછી એક્શન બતાવવા જઈએ તો પણ ફજેતી જ થાય ને। વાત પાટણમાં મસ્તાની ગેંગને રક્ષણ આપવા ગયેલી પોલીસ પર થયેલા હુમલાની છે, જેમાં ટોળાએ હુમલો કરતા પોલીસને જીવ બચાવી ભાગવું પડ્યું। જો કે 72 કલાકમાં જ પોલીસે 18 આરોપીને ઝડપી પાડ્યા અને તેમને જાહેરમાં દંડાથી પાઠ ભણાવ્યો। ત્યારે કેવી રીતે પોલીસે હુમલાખોરોને ભણાવ્યો જાહેરમાં પાઠ, તમે પણ જોઈ લો। अरे साहेब, भूल થઈ ગઈ। દંડા પડતા જ જાણે લુખ્ખાઓની અક્કલ ઠેકાણે આવી ગઈ અને હાથ જોડીને ભર બજારે પોલીસ સામે આજીજી કરતા છોડી દેવા અને માર ન મારવા કરગરતા રહ્યા। સોમવારે રાત્રે મસ્તાની ગેંગના કુખ્યાત આરોપી ભાવેશ રબારીના ફાર્મ પર અન્ય ગેંગના લુખ્ખાઓ હુમલો કરવાના હોવાની બાતમીના આધારે પોલીસ ત્યાં પહોંચી તો 5 થી 6 ગાડીઓમાં ધસી આવેલા લુખ્ખાઓએ પોલીસ પર જ પથ્થરમારો કરી દીધો, ધોકાથી હુમલો કરી દીધો, જેથી પોલીસને ભાગવું પડ્યું। પરંતુ પોલીસ પર હુમલો કરનારની આજે પોલીસે બરાબરની ખાતરદારી કરી। ચાણસ્માના ઝીલિયા ગામના ફાર્મમાં પોલીસ પર હુમલો કરનારા 18 તત્વોને પોલીસે ઝડપી પાડ્યા અને તમામનું ચાણસ્માના રસ્તા પર હાથ બાંધીને સરઘસ કાઢ્યું। જાહેર માર્ગ પર દંડા વરસાવ્યા। એક બાજુ પોલીસના દંડા વરસતા હતા અને બીજી બાજુ આરોપીઓ સાહેબ ભૂલ થઈ ગઈ, માફ કરી દો તેવા બોમ્બરાડા પાડી રહ્યા હતા, જ્યારે જનતા લુખ્ખાઓની ધુલાઈને જોઈને સરઘસનો આનંદ માણી રહી હતી। મુદ્દો અહીં માત્ર મંદિરનો ફાળો ઉઘરાવવાનો હતો, જેને લઈને ચાલી રહેલા મનદુખમાં આ ટોળાએ કુખ્યાત ભાવેશ રબારીના ફાર્મને ટાર્ગેટ બનાવ્યું હતું। પરંતુ સવાલ અહીં ખાખીનો છે। જે પોલીસનું કામ સામાન્ય જનતાની રક્ષાનું છે, તે પોલીસ ગુનેગારને રક્ષણ આપવા પહોંચી અને જ્યારે ફાર્મ પર ટોળું ધસી આવ્યું તો પોલીસ ત્યાંથી જીવ બચાવી ભાગી, જેને લઈને ખાખીધારોના પાવર પર સવાલ ઉઠ્યા હતા। જો કે ગણતરીના કલાકોમાં જ પોલીસે હુમલાખોરોને તો ઝડપી પાડ્યા, પરંતુ સવાલ એ છે કે પોલીસનો દંડો માત્ર એક બાજુ જ કેમ ચાલ્યો? કેમ ભાવેશ રબારીની ગેંગ પર આવો દંડો ન ચાલ્યો? એવું લાગે છે કે પોલીસના ચાવવાના અને બતાવવાના દાંત અલગ છે। એક તરફ ખાતરદારી, બીજી તરફ ધોકાવાળી। તેવામાં આ કાર્યવાહીથી પોલીસ વિભાગની થયેલી ફજેતી નહીં ભૂસાય તેવું નથી લાગતું। ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ।